નમસ્કાર. ચાલો જિંદગીની સફરમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું પ્રેમથી સ્વાગત છે. ભાઈ, જિંદગીની એક સફર નામ એટલું અદ્ભુત છે, કારણ કે આપણી જીવનની શરૂઆત પણ અદ્ભુત હોવી જોઈએ અને કામ પણ આપણા અદ્ભુત હોવા જોઈએ. જિંદગીની એક સફરમાં મતલબ જીવનમાં આપણે કંઈ પણ નક્કી કર્યું છે, આપણું કંઈ પણ ધ્યેય હોય, કંઈ પણ લક્ષ્ય હોય. પેલી કહેવત આપણે જ્યારે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હતા ત્યારે કે આપણા ગુરુઓ કહેતા હતા કે અડંગ મનના મુસાફિરને હિમાલય પણ નથી. મનમાં એક તમે ધ્યેય નક્કી કરી લીધો છે કે ના, આ વસ્તુ મારે કરવાની છે અને હું આ વસ્તુને 100% કરીને જ રહીશ. મારાથી કેમ ના થાય. હું સવારે વહેલો ઉઠીશ અને મારી મહેનત હું શરૂ રાખીશ. એવું નથી, તમે તમારા જે પણ કાર્યમાં, જે પણ કામમાં તમને ક્યાં મન લાગે છે એ નક્કી કરો. પહેલા જ્યાં સુધી તમારા મનમાં એ વિચાર ના આવે, તમારા વિચાર સારા ના આવે, તમે ગ્લાસ લેજો, એક ગ્લાસ, એમાં થોડી માટી લેવાની, નાખી દેવાની. પણ એ ગ્લાસમાં વારે ઘડે તમારે રોજ થોડું નહીં, એક ગ્લાસ રોજ પાણી એમાં નાખ્યા કરો. ધીમે ધીમે જે એ ગ્લાસનો જે પણ કચરો હશે ને એ ઓટોમેટિક સાફ થઈ જશે. એટલે આપણા જીવનમાં, આપણા મગજમાં એ બધું કચરો ભર્યો હોય ને, તો પહેલા આપણે એને સાફ કરવો પડશે. એ કેવી રીતે? સંગતિ સારી, કાર્ય સારા, દિનચર્યાની અંદર જે પણ આપણા કામ હોય એ કામ આપણે એવા નક્કી કરીએ કે જેથી કરીને હંમેશા માટે એ કામ આપણે કરી શકીએ. જીવનમાં નિષ્ફળ થયા પછી જે સફળતા મળે છે અને જે સફળતાની અંદર, જીવનની અંદર જે આનંદ મળે છે, એના જેવી બીજી કોઈ જ મજા નહીં. દોસ્તો, જિંદગીમાં તમે એવું જ નથી કે એક કાર્ય તમારે જે કંઈ કામ આવડે છે, કોઈ કામને નાનું ના સમજો અને એના ઉપર ફોકસ કરવાનું શરૂ કરી દો, એના પર ધ્યાન આપવાનું શરૂ કરી દો કે ના યાર, મારે હું જે કામ કરવા ઈચ્છું છું એ કામ મારાથી કેમ ના થાય, હું કેમ ના કરી શકું. મનમાં તો એક સંકલ્પ તો જોઈશે ને, નક્કી કરવું પડશે કે ના, હું કેમ ના કરી શકું. યાર, ફલાણા પાસે તો આટલું છે, એ આ છે. એક બિઝનેસમેનની સોચ એ ક્યારે પણ એવું નથી વિચારતા કે હું અત્યારે જે તૈયારી કરું છું અને હું અત્યારે જે તૈયારી કરી રહ્યો છું. સાહેબ, એક વાત કહું તમને, એમેઝોન 14 વર્ષ લાગ્યા હતા એને માર્કેટમાં આવતા. કેટલા? 14 વર્ષ. તો તમે 6 મહિના મહેનત કરી, 1 વર્ષ 2 વર્ષ મહેનત કરી, કહો કે આ નિષ્ફળ થઈ ગયો, જીવનમાં સફળતા નથી મળતી. એ તો સફળતા નથી, એ તો જીવનમાં સક્સેસ એટલા માટે જરૂરી છે કે કોઈને ખબર નથી, મને આપણું જીવન ફરીથી મળવાનું છે, કોઈને ખબર નથી. જીવન ત્યારે કોને ખબર નથી હોતી, કોને ફરી મળવું છે કે નથી મળવાનું, કોઈની પાસે રહ્યું છે, નથી રહેવાનું. પણ જિંદગીની અંદર એવું તો શું, કંઈક તો કાર્ય કરીને જઈએ ભાઈ. આપણે દિનચર્યાની અંદર આપણે આપણા દરેક કાર્યમાં આપણે ધ્યાન આપીએ. શું નહીં થાય, ધ્યાન આપવું પડે, કંઈ કામ કરવું પડે છે. કામ કરશો જરૂરથી મળશે. એવું નથી હોતું કે કામ તમે કરો છો કે તમને એ વસ્તુ નથી મળી. બસ મનમાં પડી ગયું છે યાર, ક્યાંથી લાવું, શું કરું, ક્યાં જવું, પાણી ડૂબી મારીએ, બીજું શું કરે. આપણે ના થાય તો એ થાય ને, બીજું તો કશું થવાનું નથી. 24 કલાક, 24 કલાકની અંદર માણસ પોતાને શીખવા માટે 8 થી 10 કલાક ના આપી શકે તો જિંદગીમાં કશું ના કરી શકે. એક વાત ધ્યાનથી યાદ રાખી લેજો, તમે તમારી જિંદગીની અંદર 24 કલાકની અંદર 8 થી 10 કલાક જ્યાં સુધી સક્સેસ ના મળે ત્યાં સુધી તમે એના માટે રાત દિન મહેનત કરો. એવી મહેનત કરો કે જે બી તમારું કાર્ય હશે ને
અને જે બી તમારી મંજિલ હશે ને ત્યાં સુધી જતા તમને કોઈ રોકી ના શકે. એટલે હંમેશા નેગેટિવિટી ના ફેલાવો મગજની અંદર કે યાર નારાજગી, સુખ, દુઃખ, હારું કઈ કાર્યની અંદર છે. તમારી પાસે પૈસો નથી એટલે ભાઈ યાર મને મારી જોડે હવે પૈસા નથી યાર, હું શું કરું? મેં તો આટલું મોટું સપનું જોયું હતું યાર. સપનું જોયું છે ફોર્ચ્યુનરનું, સપનું જોયું છે 2 BHK ને 4 BHK નું. તો પછી કામ બી તો 4 BHK નું કરવું પડશે ને. સપનું જોયું છે ફોર્ચ્યુનરનું, તો ફોર્ચ્યુનર જેવું કસાવું તો પડશે ને. એક લોઢું હોય છે, લોઢાને આકાર લેતા પહેલા એને કેટલું તપવું પડે, અને જેટલું એ તપે ને તપ્યા પછી એને આકાર મળતો હોય છે. એમને એમ નહીં. સોનાની કિંમત જ્યાં સુધી કાચું હોય ત્યાં સુધી હોય, ક્યારે નથી થતી. પણ જ્યારે એનો આકાર એ વસ્તુમાંથી તપી અને એક આકારમાં રૂપાંતરિત થઈ અને જ્યારે માર્કેટમાં યા બજારમાં આવે ત્યારે એવી કે વસ્તુ વધી જાય. એવી જ રીતે આપણા જીવનમાં પણ એમ જ છે કે ભાઈ તપી રહ્યા છે, આપણે અત્યારે ઘસાઈ રહ્યા છે. તો એવું ના વિચારવાનું કે આપણે જીવનની અંદર કશું કરી ના શકીએ. જરૂર કરશું, પણ એના માટે આપણે સક્સેસની પાછળ આપણું ફોકસ ક્યાં આવવું જોઈએ? આપણા કામમાં, આપણા કાર્યમાં. વેસ્ટ ટાઈમ બિલકુલ નહીં કરવાનો, કારણ કે તમે જેટલો ટાઈમ વેસ્ટ કરશો, આજે એક દિવસ મારો ગયો તો ગયો ભાઈ, પાછો નથી આવવાનો. 1 કલાક મારો વેસ્ટ થઈ ગયો તો થઈ ગયો. ફાલતુ બેસીને ટાઈમ પાસ કરવા, ગપ્પા મારવા, એના કરતાં વિશેષ આપણે કંઈક એક બી કામ શીખીએ છે એમાં ફોકસ કરશું તો લાઈફમાં આગળ કામ આવશે. એ વેસ્ટ કરેલો ટાઈમ આપણે આગળ કશે કામ આવવાનો નથી. મારે કામ આવવાનો ના તમારે કામ આવવાનો. એટલા માટે ધ્યાનથી કહું છું કે હજી પણ ક્યારે નારાજ થવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. જે બી કામ કરો છો, જે બી કાર્ય કરવા માંગો છો, જે બી લક્ષ્ય જીવનની અંદર નક્કી કર્યું છે અને કરવાનું છે, એના ઉપર તમે કાર્ય કરવાનું આજથી જ શરૂ કરી દો. અને હા, જરૂરથી આ વિડીયોને દિલથી નિહાળજો. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી મળીશું એક નવા વિચાર સાથે નવા વિડીયોમાં. તબ તક વિડીયોને એન્જોય કરો. નમસ્કાર.